પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. છેલ્લે આપણે યુનિટ નંબર 4 ની બરાબર રીડ ટુ એટલે કે પોએમ છે કમ્પ્લીટ કરી હતી. ચલો આજે આપણે એ યુનિટ નંબર 5 આન્સ છે જોવાનું છે. અહીંયા ધ્યાન ભાઈ વાતો બનાવે. યુનિટ નંબર 5 આન્સ કીડીઓ. તો યુનિટનું ટાઇટલ જ એવું છે બરાબર, આન્સ એટલે આપણને ખબર પડી જશે આમાં એ શેના વિશે આપણે માહિતી મેળવવાની છે. અલગ અલગ પ્રકારની જે કીડીઓ છે બરાબર, એ કીડીઓ વિશે આપણે આ યુનિટની અંદર છે માહિતી મેળવવાની છે. હવે આમાં જે પણ આપણને કીડી વિશે આપવામાં આવ્યું છે એ કોઈ વ્યક્તિ છે, એ કોઈ સાયન્ટિસ્ટ છે, કીડી વિશે છે રિસર્ચ કરતો હોય છે, અભ્યાસ કરતો હોય છે, સ્ટડી કરતો હોય છે, તો એના દ્વારા આપવામાં આવેલી માહિતી છે બરાબર. એટલે પાછા એમ ન કહેતા કે સાહેબ આવું ન હોય. ઓકે, કારણ કે ઘણી બધી ઇન્ફોર્મેશન, ઘણી બધી માહિતી છે આ યુનિટની અંદર એવી છે કે જે લગભગ આપણને ઘણીવાર ગળે ઉતારતા તકલીફ પડશે. અલગ અલગ કીડી છે એના વિશે માહિતી આપી છે. આમાંથી એ શોર્ટ નોટ એ એક્ઝામની અંદર ખાસ પૂછાવાની સંભાવના છે. રેડી? એમાં એક કીડી છે અમ્બ્રેલા આન્ટ્સ. પેલા કીડીઓ વિશેનું કેટલુંક સામાન્ય બિહેવિયર છે તમને આપવામાં આવ્યું છે, કીડીઓ કઈ રીતે છે એ કામ કરે છે બરાબર. અને પછી અલગ અલગ કીડી વિશે છે એ માહિતી આપવામાં આવી છે. એમાં એ સૌપ્રથમ છે એ અમ્બ્રેલા આન્ટ્સ, એના વિશે માહિતી આપવામાં આવી છે. અમ્બ્રેલા આન્ટ્સ ક્યાં જોવા મળે છે? તો કે એ સાઉથ અમેરિકાની અંદર જોવા મળે છે. અમ્બ્રેલા આન્ટ્સ છે, અમ્બ્રેલા આન્ટ્સ ક્યાં જોવા મળે છે? સાઉથ અમેરિકાની અંદર છે આ અમ્બ્રેલા આન્ટ્સ છે જોવા મળે છે. આ કીડીનું નામ એ અમ્બ્રેલા આન્ટ્સ કઈ રીતે પડ્યું છે? તો કે અવારનવાર એ પોતાના માથા પર છે એ પાંદડાનો નાનો ટુકડો બરાબર એ લઈને જતી છે એ જોવા મળે છે. આવો બરાબર, આ કીડી છે અવારનવાર પોતાના માથા પર એ પાંદડાનો નાનો ટુકડો છે એ લઈને જતી જોવા મળે છે. એટલા માટે આ કીડીનું નામ છે એ શું પડ્યું છે? અમ્બ્રેલા આન્ટ્સ બરાબર. છત્રીની માફક એ પોતે છે એ પાંદડાનો ટુકડો લઈને છે પોતાના દરની અંદર જાય છે. અને ત્યાં છે શું કરે છે? તો કે આ કીડી વિશે કંઈક એવી માહિતી આપી છે કે જે એ તમને લગભગ એ ગળે નહીં ઉતરે, પણ આપણે છે ટ્રુ ફોલ્સની દ્રષ્ટિએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. શું કીધું છે? તો કે આ જે કીડી છે એ કીડી એ પાંદડાના ટુકડા છે, એ પાંદડાના ટુકડા લઈને પોતાના નેસ્ટની અંદર, નેસ્ટ એટલે માળો થાય પણ અહીંયા આપણે અર્થ લેવાનો છે દર બરાબર, તો એ પોતાના નેસ્ટની અંદર, પોતાના દરની અંદર છે જાય છે. ત્યાં એ પાંદડાના ટુકડા છે એ પાંદડાના ટુકડાને છે એ ચાવે છે. અને એ પાંદડાના ટુકડાને ચાવીને એ થોડા સમય પછી એ એની બેડ્સ બનાવે છે. બેડ્સ મતલબ ક્યારીઓ બરાબર. ખેતરમાં જ્યારે કંઈ વાવવાનું હોય તો એ વ્યવસ્થિત રીતે વાવવા માટે બરાબર જે ક્યારી બનાવવામાં આવે છે એ પ્રકારની બેડ્સ એ આ ચાવેલા પાંદડા છે, ચાવેલા પાંદડાની બનાવે છે. અને એ જે બેડ્સ છે, એ જે ક્યારી છે એના પર ફંગ્સ એટલે કે કેટલાક પ્રકારની છે એ ફૂગ ઉગે છે. અને જે ફૂગ છે એ આ કીડીઓ છે એનો શું હોય છે? ખોરાક હોય છે. એટલે આ જે અમ્બ્રેલા આન્ટ્સ છે એ અમ્બ્રેલા આન્ટ્સ એવું કહેવામાં આવે છે કે ડુ ફાર્મિંગ. આ કીડી છે એ ખેતી કરે છે બરાબર. અમ્બ્રેલા આન્ટ્સ છે એ ખેતી કરે છે. પછી આગળ છે વાત જણાવતા એવું કીધું છે કે આ અમ્બ્રેલા આન્ટ્સ છે એ ગાય પણ પાળે છે, પણ અહીંયા છે એ કાવ શબ્દ વાપર્યો છે. કાવ, ગાય જે શબ્દ વાપર્યો છે એ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય, એક પ્રકારની લીલી માખીની વાત છે જે અવારનવાર તમને છે એ રોઝના પાંદડા પર એટલે કે ગુલાબના પાંદડા પર અને લીવ્સ ઓફ બીન્સ, બીન્સ એટલે કે કઠોળ, અને કઠોળના પાંદડા પર છે એ જોવા મળે છે. હવે જે ગ્રીન ફ્લાય છે એ ગ્રીન ફ્લાયને એ કાવ કીધી છે. હવે આ ગ્રીન ફ્લાયનું આ લોકો શું કરે છે? તો કે આ ગ્રીન ફ્લાય છે, ગ્રીન ફ્લાયને આ લોકો પકડે છે, પછી એ પોતાના ઘરની અંદર છે એ લઈ જાય છે. ખૂબ સારી રીતે બરાબર એને જમાડે છે, દુશ્મનોથી છે એમનું રક્ષણ કરે છે. અને થોડા સમય બાદ જ્યારે આ ગ્રીન ફ્લાય છે બરાબર
એ વ્યવસ્થિત થઈ જાય, કમ્ફર્ટેબલ થઈ જાય, ત્યારે એમાંથી એ સ્વીટ હની લાઈક લિક્વિડ એટલે કે મધ જેવું જે મીઠું પ્રવાહી છે, બરાબર, એ મધ જેવું મીઠું પ્રવાહી છે એ મેળવે છે. એટલા માટે એ આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અમરેલા આંસ છે એ અમરેલા આંસ શું કરે છે તો એક પ્રકારની ગાય પાળે છે અને એમાંથી એ દૂધ પણ મેળવે છે, બરાબર. અમરેલા આંસ વિશે છે આટલી માહિતી આપી છે. આની અંદરથી શોર્ટ નોટ પૂછાય તો શોર્ટ નોટમાં કઈ રીતે યાદ રાખવાનું છે? તો શોર્ટ નોટની અંદર પહેલી બાબત એ યાદ રાખવાની છે કે એનું નામ છે કઈ રીતે પડ્યું, બરાબર. તો અમરેલા આંસ નામ શા માટે પડ્યું? તો કે આ કીડી અવારનવાર પોતાના માથા પર છત્રીની માફક એ નાના પાંદડાના ટુકડા લઈને જતી જોવા મળે છે, એટલા માટે એનું નામ શું પડ્યું છે? અમરેલા આંસ. બીજો પોઈન્ટ છે યાદ રાખવાનો છે, એ કીડી તમને ક્યાં જોવા મળે છે? તો અમરેલા આંસ તમને ક્યાં જોવા મળે છે? સાઉથ અમેરિકાની અંદર જોવા મળે છે. એની સ્પેશિયાલિટી, એની ખાસિયત શું છે? તો કે આ જે કીડી છે એ શું કરે છે? ખેતી કરે છે. કઈ રીતે ખેતી કરે છે એની આપણે વાત કરી કે પાંદડા લઈને પોતાના દરમાં જાય છે, બરાબર, પાંદડાને સારી રીતે ચાવે છે અને પછી એ પાંદડાની છે બેડ્સ ક્યારી બનાવે અને એ ક્યારી ઉપર કાઇન્ડ ઓફ ફૂંગ્સ, બરાબર, અમુક પ્રકારની ફૂગ ઉગે અને એ જ ફૂગનો છે આ લોકો, આ કીડીઓ છે ખોરાક તરીકે છે ઉપયોગ કરે છે. આ રીતે આ અમરેલા આંસ છે ફાર્મિંગ કરે છે, ખેતી કરે છે, બરાબર. અને એ ગ્રીન ફ્લાય પાળીને એમાંથી એ મધ જેવું મીઠું પ્રવાહી એ મેળવે છે, એટલે ગાય પણ પાળે છે અને એમાંથી દૂધ પણ મેળવે છે. પછી એ કેટલાક ફેક્ટ્સ કીડીઓ વિશે છે આપવામાં આવ્યા છે કે કીડીઓની અંદર, આ આંસની અંદર પણ છે સમ સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ, સરકારના જેવા કેટલાક છે, બરાબર, એ તંત્ર છે ચાલતા હોય છે, સરકાર જેવી વ્યવસ્થા છે ચાલતી હોય છે. એવું કહેવામાં આવે છે કીડીઓ છે એ પોતે એ રમત પણ રમે છે, બરાબર. પેરેગ્રાફની અંદર છે આપવામાં આવ્યું છે કીડીઓ છે પોતે રમત પણ રમે છે અને જ્યારે એ બીજી કીડી છે એ માંદી પડી જાય, બીમાર પડી જાય, ત્યારે પોતાની જે માંદી કીડી છે, બરાબર, બીમાર કીડી છે, એને નર્સ, એને સાજું કરવાનું કામ પણ છે આ કીડીઓ છે કરતી હોય છે. એટલે આ જે પેરેગ્રાફ આપ્યો છે, બરાબર, એમાંથી એ ટ્રુ ફોલ્સ એ ખાસ તમને એ પૂછાઈ શકે એવી સંભાવના છે. એટલે એવો પ્રશ્ન પૂછાય, બરાબર, કે ants nurse their sick and bury their dead, બરાબર. કીડીઓ છે એ પોતાના બીમાર જે કીડી હોય છે એ કીડીને સાજી કરે છે અને જે મૃતદેહ હોય છે એ મૃતદેહને દફનાવે પણ છે અને બરી પણ કરે છે. તો જવાબ શું લખવાનો છે? ટ્રુ લખવાનો છે, બરાબર. એટલે એક પેરેગ્રાફ ટ્રુ ફોલ્સ નો ખાસ અગત્યનો છે. પછી આપણને એ બીજી કીડી વિશે વાત કરી છે. જે બીજી કીડી છે એ છે રેડ આંટ. જે બીજી કીડી છે એ છે રેડ આંટ. રેડ આંટ છે એ યુરોપની અંદર જોવા મળે છે, બરાબર. બીજી કીડી છે એ છે રેડ આંટ. રેડ આંટ છે તમને ક્યાં જોવા મળે છે? યુરોપની અંદર જોવા મળે છે. હવે આ રેડ આંટ છે એની સ્પેશિયાલિટી શું છે? તો કે આ રેડ આંટ છે, આ લાલ કીડી છે, એ બીજી કીડીને છે એ ગુલામ તરીકે રાખે છે, બરાબર. કઈ કીડીને ગુલામ તરીકે રાખે છે? તો કે જે બ્લેક આંટ હોય છે, બરાબર, એ બ્લેક આંટને સ્લેવ્સ એટલે ગુલામ, એ બ્લેક આંટ જે એના કરતા છે એ કદમાં એ ઘણી નાની હોય છે, તો આ કીડી છે એ બ્લેક આંટને પોતે ગુલામ તરીકે છે રાખવાનું કાર્ય કરે છે. કઈ રીતે આ રેડ આંટ છે એ બ્લેક આંટને ગુલામ બનાવે છે એની વાત કરવામાં આવી છે કે જ્યારે આ રેડ આંટ છે, લાલ કીડી છે, એને એ ગુલામની જરૂર પડે છે, સ્લેવ્સની જરૂર પડે છે, ત્યારે જે બ્લેક આંટ હોય છે એના નેસ્ટ ઉપર છે એમ્બુસ કરે છે. એમ્બુસ એટલે અટેક, હુમલો કરવો. અને ત્યાંથી એના કેટલાક જે ઈંડા છે એ ઈંડા એ લઈ લે છે અને પોતાના નેસ્ટની અંદર છે એ મૂકી દે છે. જ્યારે ઈંડા છે હેચ થાય છે, જ્યારે ઈંડા છે સેવાય છે અને એમાંથી છે એ બ્લેક આંટ છે બહાર આવે છે, ત્યારે એ જન્મથી જ જે બ્લેક આંટ જન્મી છે, બરાબર, એને જન્મથી જ એ આજ્ઞાનું પાલન કરવાનું છે એ શીખવવામાં આવે છે. નાનપણથી જ, બરાબર, એને એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે કે એમને એ એમના માલિક માટે, એટલે કે જે રેડ આંટ છે એ રેડ આંટ માટે છે એ બધા જ કાર્ય છે એ કરવા પડે છે. ઇવન આમાં એ પણ વાત કરવામાં આવી છે કે રેડ આંટ છે એને ક્યારેક એ બહાર જવું હોય તો આ જે બ્લેક આંટ છે એ બ્લેક આંટ પોતાની પીઠ ઉપર ઉચકીને એ રેડ આંટને છે એ બહાર લઈ જતી હોય છે, બરાબર. એટલે આ રીતે જે રેડ આંટ છે એ બ્લેક આંટ્સને છે એ ગુલામ બનાવવાનું છે એ કામ કરે છે, એની સ્પેશિયાલિટી છે. ચલો, અને એ છેલ્લે
એ ફેરોસિયસ સૌથી હિંસક કીડીની વાત કરવામાં આવી છે. એ છે ડ્રાઈવર આંટ. આ શોર્ટ નોટ છે, ખાસ પૂછાઈ શકે એવી સંભાવના છે, બરાબર, ધ્યાન રાખજો. ડ્રાઈવર આંટ્સ. તો આ ડ્રાઈવર આંટ છે એ નામ શા માટે પડ્યું? આ ડ્રાઈવર આંટ છે શા માટે નામ પડ્યું? તો કે અવારનવાર આ કીડી છે એ તમને એ મૂવ કરતી જોવા મળે છે, એ હરતી ફરતી છે, રખડતી તમને જોવા મળે છે. આ કીડી સંપૂર્ણ રીતે કેવી હોય છે? બ્લાઇન્ડ હોય છે. સંપૂર્ણ રીતે આ કીડી છે અંધ કીડી હોય છે. પણ જ્યારે કીડી છે એ માર્ચ કરે છે, જ્યારે આ કીડી છે આગળ વધવાનું કામ કરે છે, ત્યારે એક સાથે એ મિલિયન્સ, લાખોની સંખ્યામાં છે એ આગળ વધે છે. આ કીડીને એ સૌથી હિંસક કીડી કહેવામાં આવે છે, સૌથી એ ફેરોસિયસ આંટ્સ તરીકે છે ઓળખવામાં આવે છે. શું કામ? કારણ કે એ જંગલની અંદર એ મોટા એનિમલ્સ, હાથી અને જે સિંહ જેવા કે વાઘ જેવા મોટા પ્રાણીઓ છે, એ મોટા પ્રાણીઓ પણ આ ડ્રાઈવર આંટ્સથી છે એ ડરે છે. ઘણી બધી વાર અજગર છે, બરાબર, પાયથન છે, એ પોતે એ કંઈક ગળીને, પોતાનો ખોરાક છે એ ગળીને એ ચાલવા માટે અસમર્થ હોય છે. અને એવું બને કે આ જે ડ્રાઈવર આંટ છે એની માર્ચિંગ લાઇનની અંદર આવી જાય, બરાબર, તો આ કીડી છે એ બંનેને ખાઈ જાય છે. પાયથનને ખાઈ જાય છે અને સાથે એના પેટની અંદર જે પણ, બરાબર, એ વસ્તુ હોય છે, જે પણ પ્રાણી હોય છે, તો એને પણ છે એ ખાઈ જાય છે. એટલા માટે એના આ બિહેવિયરના લીધે આ ડ્રાઈવર આંટ્સ છે એ ડ્રાઈવર આંટ્સને એ સૌથી હિંસક કીડી કહેવામાં આવે છે. ડ્રાઈવર આંટ્સ છે એ આફ્રિકાની અંદર જોવા મળે છે, બરાબર. ડ્રાઈવર આંટ્સ છે એ ક્યાં જોવા મળે છે? આફ્રિકાની અંદર જોવા મળે છે. ચલો, હવે એ પાઠના એન્ડિંગને અંદર છેલ્લા ભાગની અંદર એવું કીધું છે કે આફ્રિકાના એ કેટલાક આદિવાસીઓ છે એવી સ્ટોરી પણ કહે છે કે એમના જે બાળકો છે, એમના બાળકોને એ ડ્રાઈવર આંટ્સ દ્વારા છે એ ખાઈ જવામાં આવ્યા છે. અને કદાચ એવું કીધું છે કે આ સ્ટોરી છે એ સાચી પણ હોઈ શકે. રેડી? પછી એ ડ્રાઈવર આંટ્સ છે એ જ્યારે એ જંગલની અંદર છે પોતે માર્ચ કરતી હોય છે, આગેકૂચ કરતી હોય છે, અને ત્યાં રહેતા એ લોકોના ઘરની અંદર છે જ્યારે એની માર્ચિંગ લાઈન પસાર થતી હોય છે, બરાબર, એની લાઈન જ્યારે આગળ વધતી હોય છે, તો એ જે લોકો છે જેમના ઘરની અંદર ડ્રાઈવર આંટ્સ છે આવવાની હોય છે, તો એ લોકો થોડા દિવસ માટે છે ઘર છોડીને જંગલની અંદર રહેવા માટે જતા રહે છે. અને એ જ્યાં સુધી એ ડ્રાઈવર આંટ ત્યાંથી પસાર ન થઈ જાય ત્યાં સુધી એ લોકો જંગલની અંદર જ રહે છે. અને જ્યારે એ લોકો છે ઘરે પાછા ફરે છે તો ઇવન અ સ્પાઈડર, ઘરની અંદર છે એક કરોળિયો પણ છે એ બચ્યો હોતો નથી. બધી જ વસ્તુ, બધા જ ઇન્સેક્ટ છે એ ક્લિયર છે થઈ ગયા હોય છે. એટલે આ રીતે એ ડ્રાઈવર આંટ્સ છે આટલી હદે એ હિંસક કીડી છે, બરાબર. એટલે આ 3 કીડી વિશે છે આની અંદર આપણને એ માહિતી આપવામાં આવી છે. અમ્બ્રેલા આંટ્સ, રેડ આંટ્સ અને ડ્રાઈવર આંટ્સ, બરાબર. રેડ આંટ છે, રેડ આંટ ક્યાં જોવા મળે? તો કે યુરોપની અંદર જોવા મળે. એની સ્પેશિયાલિટી, એની ખાસિયત શું છે? તો એ જે બ્લેક આંટ હોય છે કે જે એના કરતા કદમાં નાની હોય છે એને ગુલામ બનાવે છે, બરાબર. કઈ રીતે ગુલામ બનાવે? તો તું શું સાંભળતો હતો અત્યાર સુધી? અરે બા, સ્ટોરિકલ પાર્ટ તમને ન સમજાય, બરાબર, તો પછી બીજું તો ક્યાંથી સમજાવવાનું છે? જે બ્લેક આંટ છે એ બ્લેક આંટ છે એને ગુલામ બનાવે છે. જ્યારે આ કીડીને એમ થાય રેડ આંટને, બરાબર, ગુલામની જરૂર પડે, ત્યારે જે આ બ્લેક આંટ હોય છે એનું જે નેસ્ટ હોય છે એના પર હુમલો કરે. ત્યાંથી બ્લેક આંટના ઈંડા લઈને, બરાબર, પોતાના દરની અંદર મૂકી દે. હવે એ ઈંડા છે જ્યારે એનું સેવન થશે, જ્યારે ઈંડાનું ફલન થશે, ત્યારે એમાંથી કઈ કીડી બહાર આવશે? બ્લેક આંટ બહાર આવશે. તો જન્મથી જ એ કીડીને છે એ આજ્ઞાનું પાલન કરવાનું છે એ શીખવવામાં આવે છે, એના ઓર્ડર છે એ માનવાનું શીખવવામાં આવે છે. આ રીતે જે બ્લેક આંટ છે એને ગુલામ બનાવે છે. રેડી? ડ્રાઈવર આંટ છે ને એ કેવી હોય? સંપૂર્ણપણે બ્લાઇન્ડ હોય, અંધ હોય. લાખોની સંખ્યામાં એક સાથે છે એ આગેકૂચ કરતી હોય, બરાબર, એટલે રખડતી ભટકતી જોવા મળે. હવે આ કીડી છે લાખોની સંખ્યામાં હોય અને પોતે છે એ બ્લાઇન્ડ છે, બરાબર. પોતાના રસ્તાની અંદર કોઈ પણ વસ્તુ જે આવે છે, કોઈ પણ ઇન્સેક્ટ આવે છે, એને છે એ શું કરે છે? ખાઈ જાય છે, બરાબર. એટલા માટે એને સૌથી એ ફેરોસિયસ કીડી, સૌથી હિંસક કીડી છે એ કહેવામાં આવે છે. વાઘ અને એલિફન્ટ જેવા, બરાબર, મોટા પ્રાણીઓ પણ છે આ ડ્રાઈવર આંટ્સથી એ ડરતા હોય છે, બરાબર. અને ઘણીવાર અજગર છે એ પોતાનો ખોરાક એ ચાવીને અથવા, બરાબર, ગળીને એ ચાલવા માટે અસમર્થ હોય, તો એ કીડી છે એની માર્ચિંગ લાઇનની અંદર અજગર આવી ગઈ હોય તો એ કીડી અજગરને પણ ખાઈ જાય છે અને એના પેટની અંદર જે પણ ઇન્સેક્ટ હોય એને પણ ખાઈ જાય છે. ચલો, ડ્રાઈવર આંટ સમજાઈ ગયું? બોલો.
ચલો પેલા ગ્લોસરીમાં આવી જાઓ. ચલો પેલું લખો પીટ એટલે હોલ દર ડીચ દર. બીટ્સ એટલે લખો ટુકડા. પીટ એટલે હોલ દર. બીટ્સ એટલે ટુકડા. આંટીલ એટલે આપ્યું છે રાફડો. બરાબર, એટલે કીડીઓ જે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જગ્યાએ રહેતી હોય, બરાબર, એનું રહેવાનું સ્થળ રાફડો. આ શબ્દ ખાસ યાદ રાખજો. આર્ડિયસ ડિફિકલ્ટ મુશ્કેલ. ડિફિકલ્ટ મુશ્કેલ. સ્ટીપ એટલે સીધું ચઢાણ. સ્ટીપ એટલે સીધું ચઢાણ. પછી ક્લિફ એટલે ટેકરી. ટેકરી. ક્લિફ એટલે ટેકરી. ક્લિયર અવે એટલે રિમૂવ દૂર કરવું. ક્લિયર અવે એટલે રિમૂવ દૂર કરવું. ફૂટ હોલ્ડ એટલે પગ મૂકવાનું સ્થાન. ફૂટ હોલ્ડ પગ મૂકવાનું સ્થાન. અમેઝિંગ આશ્ચર્યજનક. અમેઝિંગ આશ્ચર્યજનક. ક્રિએચર એટલે લિવિંગ બિંગ, સજીવ અથવા પ્રાણી. સજીવ અથવા પ્રાણી. ક્રિએચર. ચ્યુડ અપ એટલે ચાવવું. ચ્યુડ અપ એટલે ચાવવું. ફેરોશિયસ, આ શબ્દ પૂછાઈ ગયો છે. હિંસક. ફેરોશિયસ, મર્સીલેસ, હિંસક. સ્વોલો એટલે ગલ્પ ડાઉન, ગળી જવું. સ્વોલો ગલ્પ ડાઉન, ગળી જવું. ટુકટુ એટલે સ્ટાર્ટ, શરૂ કરવું. ટુકટુ એટલે સ્ટાર્ટેડ, શરૂ કરવું. ડોમેસ્ટિકેટ એટલે ટેમ, પાળવું. પાળવું. ડોમેસ્ટિકેટ ટેમ, પાળવું. ઇન્ડોલેન્ટ લેઝી, આળસુ. ઇન્ડોલેન્ટ એટલે આળસુ. રેલિશ એટલે આનંદ માણવો. રેલિશ એટલે આનંદ માણવો. એમ્બુશ એટલે અટેક, હુમલો કરવો. એમ્બુશ, એટેક, હુમલો કરવો. પછી એબડક એટલે કેરી ઓફ, લઈ જવું. એબડક, કેરી ઓફ એટલે લઈ જવું. કમ્પેલ્ડ એટલે દબાણપૂર્વક. કમ્પેલ્ડ, દબાણપૂર્વક. ડ્રડઝરી એટલે મજૂરી કામ. ડ્રડઝરી, મજૂરી કામ. ઓન ધ મૂવ એટલે ફરવું. ઓન ધ મૂવ, ફરવું, રખડવું, ભટકવું. ડિવોર, ખાઈ જવું. ડિવોર, ખાઈ જવું. ફ્લી, ભાગી જવું. એસ્કેપ, ફ્લી, ભાગી. ચલો આન્ટ્સ, કીડીઓ. પહેલી એક્ઝામની અંદર એ શોર્ટ નોટ છે, આમાંથી ખાસ એ પૂછાઈ શકે એવી શોર્ટ નોટ છે, બરાબર. ડ્રાઈવર આન્ટ્સ અથવા અમ્બ્રેલા આન્ટ્સ, આ બંને શોર્ટ નોટ છે, એ પૂછાવાના ચાન્સીસ વધારે છે, બરાબર. ચલો ધ ફોલોવિંગ પાર્ટની અંદર ધ્યાન. હવે
The following behavior was noticed by a scientist who was making a study of ants. બરાબર, ફોલોવિંગ એટલે નીચે આપવામાં જે આવેલું છે તે. બરાબર, the following behavior was noticed, behavior કહેતા વર્તન. The following behavior was noticed by a scientist. અહીંયા જે પણ કીડીઓ વિશે તમને જે વર્તન આપવામાં આવ્યું છે, કીડીઓનું જે પણ બિહેવિયર આપવામાં આવ્યું છે, તો એ બિહેવિયર કોના દ્વારા નોંધવામાં આવ્યું છે? નોટિસ એટલે નોંધવું. એક વૈજ્ઞાનિક દ્વારા છે એ નોંધવામાં આવ્યું છે કે who was making a study of ants, કે જે વૈજ્ઞાનિક છે એ કીડીઓનો શું કરી રહ્યો હતો? અભ્યાસ કરી રહ્યો હતો. બરાબર, એટલે અહીંયા જે બાબતો આપવામાં આવી છે એ બધી એ પ્રૂવ થયેલી છે અને એકદમ સાચી છે. બરાબર, શું કહે છે? કેવા બિહેવિયરની વાત છે? તો અહીંયા એક કીડીઓ વિશે કેટલીક સામાન્ય માહિતી આપી છે કે a number of ants were down in a pit. pit એટલે દર. a number of ants were down in a pit. બરાબર, સંખ્યાબંધ કીડીઓ, number of ants એટલે સંખ્યાબંધ કીડીઓ. a number of ants were down in a pit. બરાબર, એક દરની અંદર છે એ સંખ્યાબંધ કીડીઓ છે એ હોય છે. where they had killed some flies and other insects for food. જ્યાં શું કરે છે? બરાબર, તો કે where they had killed some flies. flies એટલે એ માખી કે બીજા કેટલાક જીવજંતુ હોય છે, બરાબર, જે ઉડી શકતા હોય છે. એટલે કે છે where they had killed some flies. ત્યાં આ કીડીઓ છે, પોતાના દરની અંદર આ કીડીઓ છે એ કેટલીક માખીને છે એ મારીને રાખે છે. and other insects, અને બીજા કેટલાક ઇન્સેક્ટ છે, જીવજંતુ છે, એ જીવજંતુને છે એ મારીને રાખેલા હોય છે. શા માટે એવું કરે છે? તો કે ફોર ફૂડ. એને છે એ પોતાના ખોરાક તરીકે એ ઉપયોગ કરવા માટે આ કીડીઓ છે પોતાના ખોરાક તરીકે એ જીવજંતુ અને બીજી જે માખી છે એને મારીને પોતાના દરની અંદર રાખે છે. The ants began fetching the small bits of insect up to their antil. antil એટલે થશે રાફડો. શું કહે છે? The ants began fetching. fetching એટલે લઈ જવું. fetch એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. The ants began fetching the small bits of insect up to their antil. ઘણી બધી વાર કીડીઓ છે એ કીડીઓ એ તમને ઇન્સેક્ટના કેટલાક જીવજંતુના નાના નાના બીટ્સ છે, નાના નાના ટુકડા છે એ તમને ફેચ કરતી જોવા મળે છે. એ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી જોવા મળે છે. એ ક્યાં લઈ જાય છે? પોતાના રાફડાની અંદર એ લઈ જતી હોય છે. This was arduous work for them. arduous એટલે મુશ્કેલ. બરાબર, આ કાર્ય એમના માટે છે એ સૌથી મુશ્કેલ કાર્ય હોય છે. બરાબર, જીવજંતુના ટુકડા એ પોતાના એ રાફડાની અંદર એ પહોંચાડવા, પોતાના રાફડાની અંદર જીવજંતુના ટુકડા છે લઈ જવા, એ કાર્ય છે એમના માટે સૌથી મુશ્કેલ કાર્ય હોય છે. બરાબર, એટલે પ્રશ્ન પૂછાય કે વોટ વોઝ આર્ડિયસ વર્ક ફોર આન્ટ્સ? કીડીઓ માટે છે સૌથી મુશ્કેલ કાર્ય શું હોય છે? એટલે ઘણા લોકો છે એ જવાબની અંદર છે આવું લખે છે. બરાબર, આપણી પાસે એક જ વસ્તુ આર્ડિયસ શબ્દ કે આવ્યો, લાઈન ગોતો. બરાબર, કે આ રહ્યું, એટલે આવો જવાબ લખે. ધીસ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ. આ કામ એમના માટે છે મુશ્કેલ કામ છે. આ કામ એટલે કયું કામ? બરાબર, તો એની જે પહેલાની લાઈન છે તમારે લખવી પડશે. બરાબર, કે જીવજંતુના નાના નાના ટુકડા છે એ કીડીઓ એ પોતાના દરની અંદર લઈ જાય છે. The ants began fetching the small bits of insect up to their antil. This was arduous work for them. બરાબર, આ કાર્ય એમના માટે સૌથી મુશ્કેલ કાર્ય હોય છે. શા માટે એને મુશ્કેલ કાર્ય કહેવામાં આવ્યું છે? બરાબર, તો એની વાત કીધી છે કે the sides of the pits were steep. steep એટલે શું થાય? તો કે સીધા ઢોળા વાળું, સીધા ચઢાણ વાળું. બરાબર, the sides of the pit were steep. જે પીટ છે, જે દર છે, તો એના એ બંને જે બાજુ છે એની બંને જે સાઇડ્સ છે એ ઘણી બધી વાર છે કેવી હોય છે? સ્ટીપ હોય છે, એકદમ સીધા ચઢાણ વાળી હોય છે. બરાબર, હવે સીધા ચઢાણ વાળી સ્ટીપ હોય અને સીધા ચઢાણ વાળું બરાબર પીટ હોય અને ત્યાં એ જીવજંતુના ટુકડા લઈને જવું તો સ્વાભાવિક છે કે એમના માટે મુશ્કેલ કાર્ય કહેવાય. અને શું કહે છે આગળ કે કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ ants. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું. કન્સિડર એટલે શું થાય? તો કે ધ્યાનમાં લેવું. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ ants. અને આપણે જો કીડીઓના એ કદને ધ્યાનમાં લઈએ તો ધ લોડ ધે વેર કેરી વેર વેરી હેવી. તો એ લોકો જે લોડ વજન
બરાબર, જે ઉચકી રહ્યા હોય છે એ એમના માટે છે વજન કેવું હોય છે? ખૂબ જ ભારે હોય છે. જીવજંતુના ટુકડા છે એ પોતાના દરની અંદર લઈ જતી વખતે એ જે વજન ઉચકતા હોય છે, બરાબર, કીડીઓ જે વજન ઉચકતી હોય છે, તો એ વજન એના માટે એ ખૂબ જ ભારે હોય છે. કીડીઓ છે એના વિશે એક ફેક્ટ્સ છે તમને કદાચ ખબર હશે કે કોઈ પણ કીડી છે એ પોતાના વજન કરતાં છે 40 ગણું વજન છે વધારે ઉચકી શકે. કોઈ પણ કીડી છે એ પોતાના વજન કરતાં 40 ગણું વજન છે એ વધારે ઉચકી શકે. એટલે સ્વાભાવિક છે, બરાબર, કે જે ટુકડા છે જીવજંતુના, તો એ ટુકડા લઈને એ પોતાના દરની અંદર જ્યારે જતી હોય તો એ કાર્ય એમના માટે ઘણું મુશ્કેલ કાર્ય હશે. And it was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. હવે જ્યારે આવું બને, કોઈ કીડી છે એ ટુકડા લઈને, જીવજંતુના ટુકડા લઈને પોતાના આંટીલની અંદર, એ રાફડાની અંદર છે જતી જોવા મળે, ત્યારે કેવું દ્રશ્ય થાય એની વાત છે કે ઇટ વોઝ એઝ ઇફ, એવું લાગે છે કે જાણે અ ગ્રુપ ઓફ મેન, કોઈ માણસની ટુકડી છે, વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each, એમાં દરેક માણસ છે એક જ સાથે, બરાબર, ઇન્ડિવિડ્યુઅલ 200 pounds, દરેક વ્યક્તિ છે એ 200 પાઉન્ડ વજન લઈને ક્લાઇમ્બિંગ અ ક્લિફ, ક્લિફ એટલે ટેકરી, જાણે કોઈ ટેકરી ચડી રહ્યો હોય એવું લાગે, બરાબર. જ્યારે કીડી છે એ જીવજંતુના ટુકડા લઈને એ પોતાના આંટીલની અંદર જતી હોય તો એ મુશ્કેલ કાર્ય હોય છે ને એવું લાગે કે જાણે કોઈ માણસોનું ટોળું છે, એમાં દરેક માણસ છે એ 200 પાઉન્ડ વજન લઈને છે કોઈ ટેકરી ચડી રહ્યો હોય એવું તમને એ લાગે છે, બરાબર. The ants immediately organized the work in this way. Organize એટલે વ્યવસ્થાપિત કરવું અથવા ગોઠવવું. The ants immediately organized the work in this way. જ્યારે આ કીડીઓ છે એ જ્યારે જીવજંતુના ટુકડા લઈને જતી જોવા મળે છે તો એ કંઈ આડેધડ નથી જતી, એમાં પણ છે એની ચોક્કસ પ્રકારની છે એ ગોઠવણી હોય છે. કઈ રીતની ગોઠવણી હોય છે એની વાત છે તો કે the ants immediately organize the work in this way. આ રીતે કીડીઓ છે એ પોતાના એ કામને એ ઓર્ગેનાઇઝ કરે છે, એ વ્યવસ્થિત એ ગોઠવે છે. કઈ રીતે? તો કે while some were carrying up the bits of insect, carry એટલે ઉચકવું, while some were carrying up bits of insect, જ્યારે કેટલીક કીડીઓ છે એ જીવજંતુના bits, જીવજંતુના ટુકડા છે એ કેરી કરી રહી હોય છે, ઉચકી રહી હોય છે, the other went in front, ત્યારે જે બીજી કીડી છે કે જેની પાસે કોઈ પણ પ્રકારનું વજન નથી તો એ કીડી છે અધર વેન્ટ ઇન ફ્રન્ટ, એનાથી આગળ જતી રહે છે, બરાબર. જેની પાસે વજન છે એ વજન લઈને ચાલે છે, બીજી કીડી છે કે જેની પાસે વજન નથી તો એ કીડી છે એ એનાથી આગળ જતી રહે છે. એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટ ધ વે, બરાબર. ઓબસ્ટ્રક્ટ શબ્દ યાદ રાખવાનો છે. ઓબસ્ટ્રક્ટ એટલે શું થાય? અવરોધવું, બેરિયર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓબસ્ટ્રક્ટ એટલે અવરોધવું, બેરિયર. અને શું કરે છે? એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, રસ્તામાં આવતી કોઈ પણ એ નાની રેતી છે અથવા સ્મોલ સ્ટોન, કોઈ પણ નાનો પથ્થર છે એ પથ્થરને ત્યાંથી છે એ દૂર કરે છે. કે જે પથ્થર છે એ રસ્તામાં શું થતો હોય છે? એ ઓબસ્ટ્રક્ટ કરતો હોય છે, રસ્તો છે એમાં એ અવરોધ છે એ અવરોધરૂપ બનતો હોય છે. તો જ્યારે કીડી છે, બરાબર, વજન લઈને જતી હોય તો બીજી કીડી ત્યાંથી આગળ જઈ અને એ રસ્તાને છે સાફ કરે છે. કોઈ પણ રસ્તો છે એની અંદર એ સેન્ડ કે નાનો પથ્થર હોય તો એને ત્યાંથી એ દૂર કરે છે. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ ફૂટહોલ્ડ, હવે એ જ્યારે વજન લઈને કીડી છે એ જતી હોય છે, ચાલતી હોય છે, અને ત્યારે કેટલાક સ્થાન એવા આવે છે કે એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ ફૂટહોલ્ડ. ફૂટહોલ્ડ એટલે શું? તો કે પગ મૂકવાનું સ્થાન, બરાબર. તો ત્યાં છે પગ મૂકવાનું સ્થાન મળવું છે એ મુશ્કેલ હોય છે. જ્યારે ચાલીને જતી હોય છે, બરાબર, તો યોગ્ય રીતે એ પગ મૂકી શકાય એવી જગ્યા નથી હોતી. એન્ડ ધીઝ અધર ants position themselves in such a way,
તો ત્યારે જે બીજી કીડીઓ હોય છે એ શું કરે છે? તો કે ધીસ અધર ants would position themselves in a such a way. ત્યારે આ બીજી કીડી એ પોતાની જાતને એવી રીતે પોઝિશન કરે છે, એવી રીતે ગોઠવે છે that કે the ants carrying the loads could easily climb over them. જે કીડી છે એ વજન લઈને ચાલી રહી છે, જે કીડી વજન ઉચકીને જઈ રહી છે, એ સરળતાથી ત્યાંથી છે એ ક્લાઇમ્બ કરી જાય, સરળતાથી ત્યાંથી એ ચડી જાય. બરાબર. કોઈ ભાગ એવો આવે રસ્તાનો કે ત્યાં છે એ વજન સાથે એ પગ મૂકવો બહુ અઘરું બનતું હોય, બરાબર, પગ મૂકવાનું સ્થાન ન મળતું હોય, ત્યારે બીજી કીડી છે એ પોતાની જાતને એવી રીતે છે એ પોઝિશન કરી દે છે, પોતાની જાતને એવી રીતે ગોઠવી દે છે કે જે વજન લઈને કીડી ચાલે છે એ સરળતાથી તેના પરથી પસાર થઈ જાય. શું કહે છે? નિયર ધ ટોપ ઓફ ધ પીટ however there was a small part of the way which was completely smooth and stiff. કે છે નિયર ધ ટોપ ઓફ ધ પીટ, ટોપ એટલે ઊંચાણવાળો ભાગ, નિયર ધ ટોપ ઓફ ધ પીટ, દરનો એ ઊંચાણવાળો ભાગ છે એ ઘણી બધી વાર કેવો હોય છે? તો કે એકદમ નાનો ભાગ એવો હોય છે કે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ. સ્મૂથ એટલે કેવો? લપસી જવાય તેવો, બરાબર, કે ઘણી બધી વાર છે એ દરનો જે ઊંચાણવાળો ભાગ છે, ઉપરનો ભાગ છે, એ લપસી જવાય એવો હોય છે, બરાબર. એન્ડ ધેર વોઝ નો ફૂટહોલ, અને ત્યાં છે એ કોઈ પણ એ પગ મૂકવાનું સ્થાન પણ છે હોતું નથી. એન્ડ ધ ants come up to these points. તો ત્યારે શું થાય છે? તો કીડીઓ છે એ પોઈન્ટ્સ ઉપર, એ સ્થાન ઉપર છે પહોંચે છે. એન્ડ their progress stop. અને આપણને એવું લાગે છે કે ત્યાં એની જે પ્રોગ્રેસ છે, આ આગળ વધવાની જે પ્રક્રિયા છે એ કેવી થઈ જશે? સ્ટોપ થઈ જશે. કારણ કે ત્યાંથી આગળ વધવું છે, વજન સાથે ત્યાંથી આગળ જવું છે એ મુશ્કેલ થતું હોય છે. એટલે ત્યાં જે કીડીની આગળ વધવાની જે પ્રોગ્રેસ છે, બરાબર, જે પ્રક્રિયા છે, જે પ્રગતિ છે એ કેવી થઈ જાય છે? અટકી જાય છે. ઇટ સીમ, એવું લાગે છે that કે આફ્ટર ઓલ, અંતે they had been defeated. defeated એટલે હાર માનવી, હારી જવું. It seemed that after all, અંતે આપણને એવું લાગે છે કે they had been defeated, કે આ કીડી છે એ કીડીએ પોતાની પ્રોગ્રેસ છે અટકાવી દીધી. એટલે કીડીએ છે એ પોતે હાર માની લીધી, મતલબ કે જે જીવજંતુનો ટુકડો છે એને પોતાના સ્થાન સુધી લઈ જવામાં છે એ કેવી રહી છે? નિષ્ફળ રહી છે. One of the many ants which try to climb this part. હવે શું કરે છે? તો કે એક સાથે ઘણી બધી કીડી છે એક સાથે એ ચાલતી હોય છે. એમાં one of the many ants, ઘણી બધી કીડીઓમાંથી, which try to climb this part, only one reached the top. બરાબર, ઘણી બધી કીડીઓ છે કે જે પાર્ટને છે એ ચડવાનો પ્રયત્ન કરતી હોય છે, એમાંથી એક કીડી છે એ ટોપ ઉપર, ઊંચાઈ પર છે એ પહોંચે છે. And this was immediately met by number of ants from the ant hill. આ કીડી છે તરત જ, જે કીડી છે એ સૌથી ઉપર પહોંચી ગઈ છે, ટોચ ઉપર પહોંચી ગઈ છે, એ કીડી શું કરે છે? તો કે this one immediately met by the number of the ants from the ant hill. બરાબર, એ ant hill ની અંદર, રાફડાની અંદર રહેલી એ બીજી કીડીઓ છે એ કીડીઓને તાત્કાલિક છે મળે છે. બરાબર. And to whom it convey a message. મેસેજ કન્વે કરવો એટલે મેસેજ પહોંચાડવો, સંદેશો પહોંચાડવો. અને જે એ આંટીલની અંદર, રાફડાની અંદર જે બીજી કીડીઓ છે રહી છે એને ત્યાં સુધી છે એ લોકો મેસેજ પહોંચાડે છે. કઈ કીડી? જે કીડી છે ટોપ ઉપર પહોંચી ગઈ છે તે, બરાબર, એ બીજી કીડીઓ પાસે જાય છે અને ત્યાં રહેલી કીડીઓ છે એના સુધી મેસેજ પહોંચાડે છે. એન્ડ નાઉ અમેઝિંગ થિંગ હેપન. અને એ હવે છે એક આશ્ચર્યજનક બાબત છે, આશ્ચર્યજનક વસ્તુ છે એ બને છે. હેપન એટલે થવું અથવા બનવું. The ants at the top began climbing down into the pit backward. Backward એટલે વિરુદ્ધ દિશામાં. Backward એટલે વિરુદ્ધ દિશામાં. The ants at the top began climbing down into the pit backward. જે કીડી છે ઉપર જતી રહી છે, બરાબર, એ કીડી છે એ ફરીવાર એ વિરોધ દિશામાં છે, મતલબ કે ઊંધી, બરાબર, એ વિરોધ દિશામાં છે એ પોતે એ પાછી એ નીચે ક્લાઇમ્બિંગ ડાઉન એટલે નીચે ઉતરે છે. જે કીડી ઉપર પહોંચી ગઈ હતી એ કીડી ફરીવાર છે એ પોતે નીચે ઉતરે છે. each holding the tail and the end of the other ant in front. શું કરે છે? તો કે each holding the tail.
ટેલ એટલે પૂંછડી, પણ એટલે પાછળનો ભાગ, બરાબર. ઈચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ એન્ડ ઓફ ધ અધર આર્મ્સ ઇન ફ્રન્ટ, બરાબર. એક કીડી છે જે ઉતરી છે, તો એને બીજી કીડી સપોર્ટ કરવા માટે, બરાબર, એનો પાછળનો ભાગ છે પકડે છે અને છે ફરીવાર એ નીચે ઉતરે છે. ધીસ વે એન આન્ટ ચેન વોઝ soon formed, બરાબર. આવી રીતે છે આખી આન્ટ ચેન, એ કીડીઓની છે એ સાંકળ તૈયાર થાય છે. એન્ડ વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ, જે ધીમે ધીમે જે સ્ટીપ સાઇડ છે, બરાબર, જે ઊંચા ચઢાણવાળો ભાગ છે, એ ત્યાંથી એ ધીમે ધીમે નીચે ઉતરે છે. એન્ડ વેન ઇટ રીચ આન્ટ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, જ્યારે એ કીડી છે એ બધી કીડીઓ નીચે પહોંચે છે, જે સાંકળ આખી તૈયાર થઈ છે, તો એ સાંકળ સાથે જે કીડીઓ છે એ નીચે પહોંચે છે, ત્યારે શું થાય છે તો કે જે બીજી કીડી છે એ વજન લઈને એમની રાહ જોઈ રહી હોય છે. એન્ડ દે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ, અને બધી જ કીડી જે વજન લઈને ત્યાં ફસાઈ ગઈ હતી, એ કીડી છે એ સરળતાથી પછી આ ચેન મારફતે, આ સાંકળ મારફતે છે એ ટોપ ઉપર એ પહોંચી જાય છે, બરાબર. અહીંયા સુધી આપણે આજે રાખવાનું છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.